નવા તાલુકાના મુખ્ય મથકમાં ફેરફાર કરાયો। ફાગવેલ રહેશે ફાગવેલ તાલુકાનો મુખ્ય મથક। કેબિનેટ બેઠકમાં ફાગવેલને મંજૂરી અપાઈ તો અગાઉ કાપડી વાવને મુખ્ય મથક જાહેર કરાયું હતું। ખેડામાં પણ જે ફાગવેલ અને ફાગવેલ તાલુકો અને કપડવંજ એમાં પણ ગામોનો કેટલોક ફેરફાર કર્યો છે, જેમાં ખેડાના 11 ગામોના ફેરફાર થયા છે। સુરત, મહીસાગર, ખેડા દ્વારા જે સુધારા દરખાસ્ત કલેક્ટરશ્રી દ્વારા કરવામાં આવી છે અને આ નિર્ણયનો વાસ્તવિક અમલ જાહેરનામું બહાર પાડ્યાની તારીખથી અમલી બનાવવામાં આવશે। ફાગવેલ તાલુકાનું મુખ્ય મથક કાપડી વાવ ચીખલોડના બદલે હવે આપણે ફાગવેલ રાખીએ છીએ। લોકોની લાગણી અને ફાગવેલનું મહત્વ યાત્રાધામ તરીકે અને શ્રદ્ધાના કેન્દ્ર તરીકે જે લોકોના મનમાં હતું, હવે તાલુકાનું નામ હવે ફાગવેલ રાખીએ છીએ અને મંત્રીમંડળ દ્વારા આને સંમતિ આપવામાં આવી છે। અને આ મુદ્દે સંવાદદાતા નિકુંજ જોડાયેલા છે। નિકુંજ, નવા તાલુકાના મુખ્ય મથકમાં શું ફેરફારો? સુવિધા 17 જેટલા નવા તાલુકા રાજ્ય સરકારે નવા અસ્તિત્વમાં લાવ્યા હતા અને તેમાં કપડવંજ અને કઠલાલ વિસ્તારમાંથી ફાગવેલનો સૂચિત તાલુકો બનાવવામાં આવ્યો હતો, જેનું વડું મથક કાપડી વાવ, જેને ચીખલોડ તરીકે ઓળખવામાં આવે છે, તે રાખવામાં આવ્યું હતું। પરંતુ આજની કેબિનેટ બેઠકમાં તેમાં ફેરફાર કરવામાં આવ્યો છે। હવે નવો ફાગવેલ જિલ્લોનું વડું મથક પણ ફાગવેલ જ રહેશે। લોકોએ એ પ્રકારની માંગ કરી હતી, સાથે જ સામાજિક ધાર્મિક ક્ષેત્રે પણ આ સ્થળ મહત્વનું માનવામાં આવે છે અને તેને લઈને તેમનું વડા મથકની અંદર આ ફેરફાર કરવામાં આવ્યો છે। ફાગવેલ તાલુકાનું વડું મથક પણ ફાગવેલ ખાતે જ રાખવા માટે આજે કેબિનેટ બેઠકે મંજૂરી આપી છે। જી નિકુંજ, આપ જોડાયેલા રહેજો, આગળ પણ આપની પાસેથી અપડેટ